તો રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર જેમાં અધિકારીઓ સુધી પહોંચી છે ગેમ ઝોન અગ્નિકાંડ તપાસની જ્વાળાઓ જેમાં એસીબીએ પૂર્વ ટીપીઓ મનોજ સાગઠિયાની ઓફિસમાં તપાસ હાથ ધરી મનોજ સાગઠિયાના નિવાસ સ્થાને પણ તપાસ હાથ ધરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા ઓફિસ અને નિવાસ સ્થાને પણ તપાસ હાથ ધરી તો ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો રોહિત વિગોરા મુકેશ મકવાણા અને ગૌતમ જોશી સુધી તપાસનો રેલો પહોંચ્યો છે તમામ અધિકારીઓની ઓફિસ અને નિવાસ સ્થાને એન્ટી કરપ્શન બ્યુરોએ ધામા નાખ્યા છે એક બાદ એક જે અધિકારીઓ છે તેમની ધરપકડ પણ કરવામાં આવી રહી છે તો અત્યારે હાલમાં જે 4 પોલીસ તેમજ ફાયરના ઓફિસર છે તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમના ઘર તેમજ ઓફિસમાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે તમામ અધિકારીઓની ઓફિસ અને નિવાસ સ્થાને એસીબીએ ધામા નાખ્યા છે તો એક બાદ એક જે આ પાપીઓ છે ભ્રષ્ટાચારીઓ છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે મનોજ સાગઠિયા જેઓની કરોડોની વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ જોડાઈ ચુક્યા છે ગૌતમ એક બાદ એક અધિકારીઓ છે તેની ઓફિસો છે તેમાં અત્યારે દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે એસીબીના અધિકારીઓ છે તેમના દ્વારા આ મોટી એક કહી શકાય કે રેડ તમામ જે અધિકારીઓ છે કે જેમના નામ ખુલ્યા છે અગ્નિકાંડની અંદર તમામ ત્યાં અત્યારે દરોડાની કામગીરી છે તે એસીબીની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી છે પહેલા એમડી સાગઠિયા ને ત્યારબાદ આઈવી ખેર છે તેમને ત્યાં પણ તપાસ છે તે એસીબી દ્વારા કરો સર કોઈ પ્રાથમિક માહિતી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે સાહેબ અત્યારે કશું નહીં કોઈ પ્રાથમિક કેટલી ટીમો સરકાર અધિકારીઓને ત્યાં દરોડા છે અત્યારે નહીં ચાર થી પાંચ ટીમો કામ કરી રહી છે બાકીની વિગત પછી તમને મળી જશે ઓકે સર જે રીતના આ સમગ્ર મામલો છે કોની કોની ઘરે દરોડા સર અધિકારીઓના નામ આપી દો ખાલી બાકીની નામ તો મને વિગત નથી ખબર પણ ચાર પાંચ ટીમો કામ કરી રહી છે 4 થી 5 ટીમો બાકીની કોઈ વિશેષ માહિતી અમારી પાસે નથી 4 થી 5 ટીમો અલગ અલગ કામ કરે છે અને હજી કાર્યવાહી ચાલુ છે બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી એ અત્યારે કઈ ન કહેવાય અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે પ્લીઝ એ અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે અત્યારે અલગ અલગ ઘણા બધા લોકો છે પણ મને મારી પાસે બીજાના નામ નથી એ અમને પછી કાલ પરમ દિવસે મળી જશે કેટલા શકમંદોની ચોક્કસ તો જે માહિતી છે તો એક બાદ એક જે ભ્રષ્ટાચારીઓ છે પાપીઓ છે તેઓની ઉપર હવે કાયદાનો કોરડો તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહ્યા છે એસીબીના અધિકારીઓ છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે એસીબીના અધિકારીઓ દ્વારા આઈવી ખેર એમડી સાગઠિયા તમામ જે અધિકારીઓ છે એમડી સાગઠિયા કે જેમની સામે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો છે એવા અધિકારીઓ વિરુદ્ધ જે હવે લાંચ રિશ્વત બ્યુરો છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે જે આખો મામલો છે આ ભ્રષ્ટાચારને કારણે 30 જે ટોટલ 27 જેટલા લોકોને એમાં પણ બાળકોના જીવ હોમાયા આ આખો જે અગ્નિકાંડ બન્યો તેમાં આ તમામ જે ટીમો છે તેમના દ્વારા અત્યારે કાર્યવાહી કરી અને જઈ રહી છે મહાનગરપાલિકાના તમામ જે અધિકારીઓ છે કે જેની સંડોવણી આમાં આવી છે તે તમામને ત્યાં દરોડા કરવામાં આવી રહ્યા છે જી ગૌતમ જે રીતે એક બાદ એક એન્ટી કરપ્શન ટીમ છે તે ઓફિસ તેમજ નિવાસ સ્થાને અત્યારે હાલમાં દરોડા પાડી રહી છે લાગી રહ્યું છે કે જે રીતે આઈવી ખેરના ત્યાં દરોડા પડ્યા હતા ત્યારબાદ રોહિત વિગોરા હોય કે મુકેશ મકવાણા હોય ગૌતમ જોશી હોય તમામ આ જે નાની માછલીઓ છે તેઓના ત્યાં પણ હવે દરોડા પાડવામાં આવશે અને એક બાદ એક જે ભ્રષ્ટાચારી સંપત્તિ ભેગી કરી છે તેનો પર્દાફાશ થશે ચોક્કસ જે પણ ભ્રષ્ટાચાર થયો છે અને જેના લીધે આ ફાર્મ હાઉસ બન્યા છે એમડી સાગઠિયાના જમીનો ખરીદવામાં આવી છે આ કોના પાપે છે આ જે 27 જીવ ગયા છે 27 લોકો 27 પરિવારો અનેક પરિવારો છે કે જેના 2-5 સભ્યો આ આગની અંદર હોમાઈ ગયા છે આ એના પાપે
આજે બાળકોના જીવ ગયા ને એનો જે પાપ છે તે અધિકારીઓને લાગ્યું છે ને એટલે જ હવે તેમની વિરુદ્ધ તવાઈઓ બોલાવવામાં આવી છે. આ તમામ જે અધિકારીઓ હોય અધિકારીઓથી હવે ક્યાં સુધી આ આખું જે કૌભાંડ છે તેના તાર પહોંચે છે તે સૌથી મોટો સવાલ છે. જે આ મામલો છે આખો તેમાં એસીબી એટલા માટે પડ્યું છે કેમ કે આ એક ઘટના નહીં, રાજકોટમાં અનેક એવા ગેરકાયદેસર બાંધકામો છે કે જેમાં એમડી સાગઠિયા છે તેમની વિરુદ્ધ આક્ષેપો લાગ્યા છે. 4 કરોડોની સંપત્તિના આક્ષેપ હોય, 50 વીઘા જમીન લેવાની વાત હોય, ફાર્મ હાઉસ બનાવવાની વાત હોય, આ તમામ બાબતોને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા ચાહે એમડી સાગઠિયાનું ફાર્મ હાઉસ બતાવવાની વાત હોય, કિંમતી ચીજ વસ્તુઓનો ભંડાર તેમની પાસે છે, તો આ બધું આવ્યું ક્યાંથી? આ જ મોટો સવાલ છે ને એટલા જ માટે હવે એસીબીની તવાઈ છે તે અધિકારીઓની સામે થઈ રહી છે. અને હવે આ નાની માછલીઓ બાદ મોટા મગરમચ્છ છે તેની સામે પણ તવાઈ થઈ શકે છે. અને એટલા જ માટે આ જે મામલો છે તેમાં એક બાદ એક નામો છે તે ખુલી રહ્યા છે અને એક બાદ એક તપાસના દોર શરૂ થઈ ચૂક્યા છે. જી આભાર ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.